તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરીવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાન વિશે વાત કરવાની છે તો અરબ સાગરથી સિસ્ટમ હવે ગુજરાત ઉપર ચડી ગઈ છે અને હવે આવનારી કલાકોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે પણ હવે એલર્ટો જાહેર કરી દીધા છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી ચૂકી છે। લાઈવ તમે જોઈ શકો ગુજરાત રાજ્ય પર સિસ્ટમોના વાદળો હવે પથરાઈ ગયા છે। સૌરાષ્ટ્ર ઉપર જ આ સિસ્ટમ હવે ત્રાટકી ચૂકી છે। એને કારણે ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં ભારે વરસાદ પણ પડી ચૂક્યો છે અને હવે આવનારી કલાકો વધારે ખતરનાક, વધારે ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે જોશો તો નાના નાના વાદળો ગુજરાત રાજ્ય પર પહોંચી ગયા છે અને હવે મોટી સિસ્ટમો જે છે તે પણ ગુજરાત તરફનો રસ્તો પકડીને આગળ વધી રહી છે। ત્યારે મિત્રો આ સિસ્ટમ થોડી મોડી પડી કારણ કે આ સિસ્ટમના વરસાદ 20 થી 21 તારીખમાં આવી જવાના હતા, પરંતુ આ સિસ્ટમને કારણે હવે 23-24 તારીખે વરસાદ શરૂ થયા છે। ત્યારે 23 તારીખે ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે અને હવે ગુજરાતમાં આગામી કલાકોમાં ક્યાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે, ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, એના વિશે તો આપણે બધી જ માહિતી લઈને આવી ગયા છે। ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર, સાવચેત થઈ જજો। હવામાન વિભાગની જે આગાહી આવી ગઈ છે તેનાથી, કારણ કે હવે નવી આગાહી અનુસાર આગામી કલાકો જે છે તે ગુજરાત માટે ખૂબ ભારે અને નવા નવા નકશાઓ પણ સામે આવ્યા છે કે જેનાથી આપણને સમજાશે કે ગુજરાત રાજ્યમાં વાદળો કઈ રીતની દિશા પકડી રહ્યા છે અને એ વાદળોને આધારે ગુજરાતમાં આગામી કલાકોમાં કેવા વરસાદો પડી શકે એ બધી માહિતી હું તમને સમજાવીશ આજના એકમાત્ર વિડીયોના માધ્યમથી। તો વિડીયો તમારા માટે ખૂબ જરૂરી અને કામનો રહેવાનો છે। વિડીયોમાં માત્ર આપણે વરસાદની જ વાત નહીં કરીએ, બીજા નંબર ઉપર આપણે સમજીશું કે વરસાદની સાથે સાથે ટાઈમ અને સ્થળ, એટલે કે વરસાદ કેટલા વાગે આવશે, કઈ તારીખે આવશે અને કયા ગામમાં આવશે। બીજા નંબરે આપણે જે છે તે વિડીયોની અંદર સમજીશું તો ગુજરાત રાજ્યની અંદર જે છે તે હવામાનને લઈને જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, આ નકશાને આધારે આગામી કલાકોમાં શું થવાનું છે તેના વિશે સમજીશું। ઓબ્વિયસલી મિત્રો ગરમી વિશે પણ માહિતી આપીશ અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને પણ આજે એક નકશો સામે આવ્યો છે, સમજીશું। અને અંબાલાલ પટેલે આપેલી જે આગાહી છે તે અનુસાર વરસાદ પણ પડ્યો છે, તો કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે અને ક્યાં હવે પડવાનો છે બધી માહિતી સમજીએ, શરૂ કરીએ। એના પહેલા જો તમે આ ચેનલ ઉપર અત્યારે હાલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો ફરજિયાત, કારણ કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો દરરોજ મિત્રો ફ્રીમાં તમને જે છે તે હવામાન સમાચારનો વિડીયો જે છે તે રેગ્યુલર મળી જશે। તેનાથી તમને વરસાદની ડેઈલીની દરરોજની માહિતી મળી જશે। તો ચાલો મિત્રો પહેલા નકશાઓ વિશે વાત કરીએ કે જે નકશાઓ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના આગામી હવામાન સમાચાર સમજવા માટે, આગામી દિવસોનું હવામાન સમજવા માટે। તો મિત્રો જોઈ લો, પહેલો જે આ નકશો જાહેર કરવામાં આવ્યો છે આગામી 15 દિવસ આખા ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડશે એની માટેનો આ નકશો છે, જેની અંદર તારીખ અને વાર પણ મિત્રો અહીંયા તમને લખીને જણાવી દઉં તો 23 તારીખથી લઈને 8 તારીખ સુધી ગુજરાત રાજ્યની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે, ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડશે તેનો આ નકશો છે। એટલે કે 23 તારીખ એટલે કે આજના દિવસથી લઈને આવતીકાલના દિવસથી લઈને આ 23-24 તારીખથી મિત્રો જે છે તે 8 થી 9 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે, તો આગામી 15 દિવસ માટેનો જે આ નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે એની અંદર સમજીએ। તો ગુજરાત જે છે તે આ નકશામાં ક્યાં આવેલું છે તો જોઈ લો, ગુજરાત જે છે તે આ સર્કલની અંદર આવેલું છે ગુજરાત, અને ગુજરાતની જ મુખ્યત્વે વાત કરીએ તો આગામી 8 તારીખ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને માત્ર ગુજરાત નહીં, જોઈ લો આખા ભારતની અંદર જ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આજે 15 દિવસનો નકશો છે તેને આધારે આપણે એટલું તો કહી શકીએ કે ગુજરાતમાં વરસાદ જે છે તે આગામી 8 તારીખ સુધી જે છે તે શરૂ જોવા મળી શકે। વરસાદ માવઠા રૂપે, ઝાપટા રૂપે એકોએક મિત્રો જે છે તે શરૂ રહી શકે। અને ત્યાર પછી આ બીજો નકશો છે અત્યારે હાલ માટે મિત્રો સરકારે જાહેર કર્યો છે, સરકારનો જે હવામાન વિભાગ છે તેમણે જાહેર કર્યો છે અને ગુજરાતમાં 6 અને 7, 8, 9, 10 ટોટલ 10 જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદનું। તો 23 તારીખથી મિત્રો જે છે ત્યાં એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે જે આગામી 24 કલાક માટે બની શકે। તો મિત્રો 24 તારીખ અને રજાનો દિવસ છે રવિવાર, તો રજાના દિવસ રવિવારમાં જો બહાર જવાના કોઈ પણ પ્લાન હોય તો સાવચેત થઈ જજો, અને બહાર કોઈ જો ફરવા જવાનો વેકેશનમાં પ્લાન હોય તો પણ જોઈ લેજો, કારણ કે વરસાદી રાઉન્ડ જે છે તે ખલેલ પહોંચાડી શકે આ 10 જિલ્લાઓની અંદર, જેમાં જોઈ લો તો રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ, સાથે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી। તો આ જેટલા પણ જિલ્લાના નામ મેં તમને જણાવ્યા, ફરી એકવાર જણાવી દઉં મિત્રો કે જેના તમને ખ્યાલ આવે તો રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, નર્મદા, તેની સાથે ડાંગ, તેની સાથે મિત્રો નીચે આવે તો વલસાડ,
નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સાથે મિત્રો જે છે તે અહીંયા તાપી જિલ્લો. તો આ જેટલા જિલ્લા મેં તમને જણાવ્યા, આ જિલ્લામાં જો તમારા તાલુકાઓ આવે છે, આ જિલ્લામાં જો તમારા ગામડા આવે છે તો સાવચેત થઈ જજો. આ બધા ગામડા અને તાલુકાઓમાં હવામાન વિભાગે વરસાદનું હાઈ એલર્ટ આપી દીધું છે. આ વિસ્તારોમાં વરસાદ આગામી કલાકોની અંદર ભૂક્કા બોલાવી શકે, તો એ માટે અગાઉ તમારી આગોતરી જે છે તે મિત્રો તૈયારી રાખજો કે જેનાથી તમે યોગ્ય વ્યવસ્થામાં ચાલી શકો. અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો આજે હવામાન માહિતી છે આ બધી હવામાન વિભાગની છે. હવામાન વિભાગે આ નકશો જાહેર કરી રહ્યા 10 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. અને સીધી વાત છે કે મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે આ રીતનો દરિયાકાંઠેથી જ આવવાનો છે. એટલે પહેલા જે નજીક રહેલા વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડી લાગુનો જે ખૂણો છે આ ભાગોમાં અસર કરવાનું છે. આ વાત થઈ ગઈ મિત્રો વરસાદને લઈને. હવે મિત્રો મારે તમને ગરમી લઈને અપડેટ આપી છે. તો ગરમી ગુજરાતમાં હજુ પણ પુષ્કળ પડી રહી છે અને તમને જણાવી દઈએ તો 22 થી 23 તારીખ સુધીમાં તો ગરમીમાં રાહત મળી જવાની હતી, પરંતુ મળી નથી. આજે ભારતનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આની અંદર ગુજરાત ક્યાં છે? તો ગુજરાત આ ચોરસ બોક્સની અંદર અહીંયા મિત્રો જે છે તે આપણા ગુજરાતનું લોકેશન છે. અને જોશો તો ગુજરાતમાં ઓલમોસ્ટ બધા જિલ્લાની અંદર અહીંયા જે તાપમાન જાહેર કરવામાં આવ્યું છે તે અનુસાર 41, 41, 41 અને 40 એટલે કે ગુજરાતમાં 40-41 ડિગ્રી તાપમાન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. એટલે કે ગરમીમાંથી રાહત મળી રહી નથી. ઓલમોસ્ટ આપણી એવી આગાહી હતી કે આ વરસાદની સિસ્ટમ જો ત્રાટકશે તો વરસાદ અને પવન સિસ્ટમ જે છે તે રાહત આપશે. જો કે ગુજરાતમાં હજુ ઘણા બધા જિલ્લામાં વરસાદ પડવાનો બાકી છે. આ સિસ્ટમનો આગામી કલાકોમાં જો વરસાદ પડે છે તો ગરમીમાંથી રાહત મળી શકે. બાકી મિત્રો ગરમી વિશે તમારા ગામમાં કેટલું તાપમાન છે, હજુ રાહત મળી છે કે નહીં, ચોક્કસ કોમેન્ટમાં લખજો જેનાથી ખ્યાલ આવી જાય. હવે વરસાદ આગામી 24 કલાકમાં એટલે કે રજાના દિવસ રવિવાર 24 તારીખે કેટલો પડવાનો છે એ સમજીએ. એની પહેલા ચોમાસાને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે અથરિયા શેટ્ટી નામના હવામાન નિષ્ણાંતે. એમના નકશા પ્રમાણે જોઈએ તો ચોમાસું અત્યારે કેટલા દિવસ વહેલા ચાલી રહ્યું છે, ક્યાં પહોંચ્યું છે સમજીએ. તો ચોમાસું અત્યારે હાલ 8 દિવસ વહેલા ચાલી રહ્યું છે, કારણ કે આજે ચોમાસું અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ લાગુના વિસ્તારમાં અહીંયા પહોંચી ચૂક્યું છે અને અહીંયા પહોંચ્યું છે 23 તારીખના રોજ. જ્યારે મિત્રો અહીંયા પહોંચવાનું હતું 1 તારીખના રોજ. એટલે કે જોઈ લો 8 દિવસ વહેલું ચાલી રહ્યું છે આ ચોમાસું. ત્યારે આની આ 8 દિવસ વહેલા મુજબ ગુજરાતમાં ક્યારે આવી શકે? તો ગુજરાતમાં જોઈ લો 15 તારીખે ચોમાસું આવવાની શક્યતા હતી, પરંતુ ચોમાસું ચાલી રહ્યું છે 8 દિવસ વહેલું. એટલે 7 થી 8 તારીખ સુધીમાં, આગામી 7 થી 8 જે મિત્રો જૂન મહિનાની 7 થી 8 તારીખ છે એ અંતર્ગત ગુજરાત ઉપર ચોમાસું જોવા મળશે. અને 22 તારીખ સુધીમાં તો આખા ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે. એટલે કે ગુજરાતમાં ચોમાસાના આ વર્ષે શ્રી ગણેશ જે છે કે 8 દિવસ વહેલું ચોમાસું ચાલી રહ્યું છે એ મુજબ 8 થી લઈને 10 જૂન વચ્ચે ચોમાસું જોવા મળી શકે. જનરલી મિત્રો ગુજરાતમાં ચોમાસું જે છે તે રોહિણી નક્ષત્રમાં બેસતું હોય છે, એટલે કે 20-25 તારીખ પછી. પરંતુ આ વખતે જે છે તે મિત્રો અહીંયા ચોમાસું આ રીતનું જે વહેલું બની રહ્યું છે જોવા, એને કારણે 8 થી 10 તારીખ ઉપર જોવા મળી શકે. તો ગુજરાતમાં ચોમાસું અંદાજિત 12 દિવસ આ વર્ષે વહેલું આવતું જોવા મળી રહ્યું છે. તો આ માહિતી થઈ ગઈ ચોમાસાને લઈને. હવે સમજીએ વરસાદી સિસ્ટમો શું જણાવી રહી છે, વરસાદી આફતો કેટલી છે. ત્યારે આ મિત્રો જે છે તે બધી માહિતી તમને સિસ્ટમોને આધારે સમજાવીશ કે જેનાથી ખ્યાલ આવશે તમને, અને પ્રોપર માહિતી જે છે તે પણ મિત્રો અહીંયા તમારા સુધી પહોંચી જશે. સૌથી પહેલા જોઈ લો તો મિત્રો અત્યારે હાલ જે કંઈ પણ સિસ્ટમો છે આખી ફેલાઈ ગઈ છે, અને જે પણ મોટી ગાંઠામાં સિસ્ટમ ચાલી રહી હતી એ બધી હવે છૂટી પડી ગઈ છે. જોઈ લો તો આ આખા ભાગની અંદર આજે મિત્રો પટ્ટી દોરી એ બધા ભાગની અંદર અત્યારે સિસ્ટમો પથરાયેલી છે, અને આ સિસ્ટમો લગાતાર આ રીતની ઉપર તરફ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત ક્યાં રહેલું છે? તો આ લીલા સર્કલની અંદર મિત્રો આપણું અહીંયા ગુજરાત અહીંયા રહેલું છે. અને જોશો તો હવે એકદમ ગુજરાત અને આ સિસ્ટમ બોર્ડર ટુ બોર્ડર આવી ચૂક્યા છે. એટલે કે આ ગુજરાતની બોર્ડર છે ને ત્યાં સિસ્ટમ પહોંચી ગઈ છે. અમુક સિસ્ટમના ભાગોની કારણે જોઈ લો, ઝૂમ કરીને પણ તમને અહીંયા દેખાડી દો તો સૌરાષ્ટ્ર ઉપર જે છે તે આ સિસ્ટમો પસાર થતી પણ અહીંયા જોવા મળી રહી છે. જોશો તો સૌરાષ્ટ્રનું આ રાજકોટ થઈ ગયું, બોટાદ થઈ ગયું, ભાવનગર, અમરેલી આ વિસ્તારો ઉપરથી આ રીતની સિસ્ટમો આગળ વધી રહી છે. અને ધીમે ધીમે મિત્રો જે આ નીચે મહારાષ્ટ્ર ઉપર પણ રહેલી સિસ્ટમો છે તે ધીમે ધીમે ઉપર ચડી જશે. ઓલમોસ્ટ રવિવાર સુધીમાં આ જોઈ લો મિત્રો, આ 27 તારીખ સુધી આ સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર છે. 24 તારીખથી 27 તારીખ ગુજરાતમાં આ સિસ્ટમોને કારણે અહીંયા હાલ ભારે વરસાદની જે છે તે સંભાવના જોવા મળી રહી છે. આ સિસ્ટમને આધારે હવે વરસાદની કેટલી આગાહી છે, કયા સેન્ટરો ઉપર છે એ સમજવું જરૂરી. તો ગુજરાત રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ તો છે, પરંતુ અહીંયા કડાકા ભડાકા સાથે વરસાદ દેખાઈ પણ રહ્યો છે. અને ઓલમોસ્ટ 15 જિલ્લાઓની અંદર વરસાદની ભારે આગાહી છે. તેની વચ્ચે સમજીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતની અંદર શરૂ કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ લાગુ અને ખેડા નડિયાદ બોર્ડર પાસેથી વરસાદ દેખાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, તૈયાર થઈ જજો. જોઈ લો વરસાદી આફત ECMFW વેધર મોડેલ અનુસાર અહીંયા જોશો તો આણંદ,
પેટલાદ, ગોલાણા, ખંભાત, તેની સાથે તારાપુર, વડોદરા, આ બધા મિત્રો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતની બોર્ડર પાસે આવેલા વિસ્તારો છે, જેમાં ડભોઈ, કરજણ, જંબુસર, આ બધા વિસ્તારોની નજીક જે છે તે ભારે વરસાદ આગામી કલાકોમાં પડી શકે. તેની સાથે દક્ષિણ ગુજરાતનો એરિયા પણ જોઈ લે તો દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લે તો વાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી જિલ્લાની અંદર પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને ભરૂચને છોડી દઈએ તો બાકી બધા જિલ્લાની અંદર જે છે તે ભારે વરસાદની અહીંયા સંભાવનાઓ સામે આવી રહી છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્ર પહેલા જો દેખાડી દઈએ મિત્રો તો ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા કે પાટણમાં કોઈ વરસાદની સંભાવના નથી. કચ્છની અંદર પણ કોઈ મોટી વરસાદની સંભાવના નથી. પણ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી ખતરો દેખાઈ રહ્યો છે. જોઈ લો રાજકોટની પહેલા વાત કરી લઈએ તો આ રાજકોટનો જિલ્લો છે અને રાજકોટની અંદર મિત્રો જોશો તો મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. ગોંડલ, જસદણ, સરદાર, વિછિયા લાગુના વિસ્તારોથી લઈને રાજકોટમાં આવતા તમામ તાલુકાઓ સાવધાન થઈ જજો. બધા જિલ્લાઓની બધા તાલુકાઓ પર ભારે વરસાદની સંભાવના રહેશે. ત્યાર પછી આ બાજુ આગળ વધીને બોટાદ જિલ્લાની વાત કરી લઈએ તો બોટાદ વાસીઓ પણ થઈ જજો સાવધાન, કારણ કે લાઈવ નકશો મળી રહ્યો છે. બોટાદ ઉપર પણ બરવાળાથી લઈને માંડવાના વિસ્તારોથી લઈને ગઢડા, સાળંગપુર, રાણપુર આસપાસના બધા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. નીચે આવો તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ જોઈ લો તો ઉપરના જે તાલુકાઓ છે ભાવનગરની અંદર, જેમાં પાલીતાણા, શિહોર, વલભીપુર આવેલું છે, ગારિયાધાર આવેલું છે, જેસર તાલુકો, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. તેની સાથે આ અમરેલીની અંદર પણ જોશો તો ગાજવીજ સાથે લાઠી, ચિત્તલથી લઈને બગસરા, ધારી, સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બાબરા, લાઠી, બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે તોફાની પવન સાથે વરસાદો દેખાઈ રહ્યા છે. આટલું જ નહીં, ગીર સોમનાથમાં પણ જોઈ લો તો મિત્રો જે તુલસી શ્યામના વિસ્તારો છે, બોર્ડર લાગુના વિસ્તારો, સાસણગીર, ગીરના જંગલો, તેની સાથે જુનાગઢમાં વિસાવદર, કેશોદના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ ભૂક્કા બોલાવી શકે જુનાગઢ જિલ્લાની અંદર. તેની સાથે ઉપર પણ તમે જોશો તો મિત્રો લાલપુર લાગુના જે જામનગરના વિસ્તાર છે, તેની સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં જે ચોટીલાનો ખૂણો છે ઉપરનો, જેમાં ખાસ કરીને આસપાસ ચોટીલા, રાણપુર, સાયલા, લીંબડી, વાંકાનેર, આ બધા વિસ્તારોની અંદર જે છે તે આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે. મિત્રો અમારી આગાહી પ્રમાણે તમામ માહિતી મેં તમને અહીંયા જણાવી છે અને સિસ્ટમ ગમે ત્યારે ગમે તે વળાંક લઈ શકે એના વિશે આપણે આવનારા વિડીયોમાં વિસ્તારથી સમજીશું. આવતીકાલની માહિતી તો દરરોજ ગુજરાતી ભાષામાં તાજા હવામાન સમાચાર જોવા માંગો છો અને એ પણ ફ્રીમાં, તો અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જે છે તે સબસ્ક્રાઇબ કરીને રાખજો ભૂલતા નહીં, જેનાથી તમને ફ્રીમાં દરરોજ હવામાન સમાચાર મળી જશે. અને આટલું જ નહીં, વિડીયો અહીંયા સુધી જોયો છે, વિડીયોને લાઇક કરી દેજો અને સાથે મિત્રો કયા ગામથી વિડીયો જોયો અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં લખી દેજો. કાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.